અભ્યાસક્રમની વાત કરીએ તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોઈ ખાસ અભ્યાસક્રમ અમે આપ્યો નથી. જે તમારો પ્રશ્ન છે અને તમે કેવી રીતે સમજો છો, એ ડેટા એની અંદર આપ્યો છે, એનું તમે અર્થઘટન તમારે કરવાનું છે. એ પ્રકારના પ્રશ્નો તમારી અત્યારના પાઠ્યપુસ્તકોની અંદર પણ હોઈ શકે. તમારી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લગતા ખાસ જે સાહિત્ય તૈયાર થયું હોય એની અંદર પણ હોઈ શકે. એટલે એ તમારે શોધવાનું રહેશે. આ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે મને કોઈ પુસ્તક મારા ધ્યાનમાં નથી. એ જ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ પણ એની અંદર પણ પ્રશ્નપત્રોના આધારે અને પાઠ્યપુસ્તકો જોઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હોય એ પૈકી તમને જે કરવા જેવું લાગે એ તમારે કરવાનું થાય અને એના માધ્યમથી રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની તમારી જે આવડત છે એ તમારે બનાવતી જવી પડે, શીખતી જવી પડે, કેળવતા જવું પડે અને એ તમને પરીક્ષા ખંડની અંદર ઉપયોગી